આપણા માળી સમાજના અમિતભાઈ ધોળકિયા જો પોતે આર્મીમાં હતા અને 11મા મહિનામાં એ પોતે શહીદ થઈ ગયા અને સેવા શહીદ અમિતભાઈ ધોળકિયા જેમનું ફેબ્રુઆરીમાં રિટાયરમેન્ટ લઈને ઘરે આવવાનું હતું, પણ એમનું પોતાનું એક અને તિરંગામાં લપેટાઈને દેશ માટે જાન આપીને જે અહીંયા એમનો તિરંગામાં લપેટાયેલો દેહ જ્યારે અહીંયા આવ્યો એ આખી ઘટના, અને આપણે બધા અહીંયા બેઠા છે તો એકવાર દિલથી હું તો એમ કહું કે આપણી આજની કથાનું આખું પુણ્ય આત્માને ફળ્યો. અને એના માટે હું વિનંતી કરીશ આપણે એક નાનકડો વિડીયો ફરી એકવાર એમને યાદોને તાજી કરી લઈએ. એક વિડીયો સાથે પછી એમના પરિવારને આપણે આશીર્વાદ આપીશું. શહીદ પરિવારને આપણે આમંત્રિત કરતા હોઈએ તો આપણું સ્થાન આપણે ના લઈ શકીએ, અને આપણી બધાની આંખોમાં આંસુ છે. હું દિલથી કહું, આ વિડીયો બનાવતા 5 વખત ઓછામાં ઓછો હું રડી પડ્યો છું. એટલે એ ભાવ તમારા બધાના દિલમાં છે, પણ આપણા આંસુ જોઈને એ આત્માને જે મેસેજ જવો જોઈએ, મેસેજ નહીં સારો જાય, કારણ કે એમની શહાદત છે. એ દેશભક્તિનું જનૂન લઈને અમિતભાઈ જુનાગઢથી સરહદ સુધી ગયા હશે. એ જ દેશભક્તિનું જનૂન આજે તો આપણા એક રોમ રોમમાં પેદા ન થાય તો કદાચ આ શ્રદ્ધાંજલિ અધૂરી કહેવાય. અને તમને જાણીને સરસ બધાને આનંદ થશે, ગર્વ થશે. શાસ્ત્રીજીએ મને સ્ટેજ પર બોલાવીને કાનમાં એટલું કીધું કે તમે એનાઉન્સમેન્ટ કરી દો, 3 દિવસની આખી કથાનું પુણ્ય આપણે અમિતભાઈને સમર્પિત કરીએ. આપણે જે કરી શકીએ છીએ એ કરવાનું છે. તો આપણે બધા એ પરિવારને એક હોંસલો મળે, જીવવાની હિંમત મળે, એ શહાદતને આપણે વર્ષો સુધી લોકો યાદ કરતા રહે, એના માટે એક નાનકડી 4 પંક્તિ સાથે હું સમગ્ર પરિવારને, દીપકભાઈ, દિશાબેન અને આખા પરિવાર, એમના બેન બધાને વિનંતી કરીશ આપ શાસ્ત્રીજીના આશીર્વાદ લેવા માટે સ્ટેજ પર પધારશો. એક આપણા સ્વર્ગસ્થ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની એક કવિતાની 4 પંક્તિ કદાચ મને લાગે છે કે એમને આ પ્રસંગ માટે લખી હશે. એ પંક્તિ સાથે હું ઇન્વાઇટ કરીશ. भारत जमीन का टुकड़ा नहीं, एक जीता जागता राष्ट्र पुरुष है. भारत जमीन का टुकड़ा नहीं, एक जीता जागता राष्ट्र पुरुष है. यह चंदन की भूमि है, अभिनंदन की भूमि है. यह चंदन की भूमि है, अभिनंदन की भूमि है. यह तर्पण की भूमि है, यह अर्पण की भूमि है. इसका कंकर कंकर संकर है, इसका बिंदु बिंदु गंगा जल है. हम जिएंगे तो इसके लिए, मरेंगे तो इसके लिए. हम जिएंगे तो इसके लिए, मरेंगे तो इसके लिए. और अगर मरने के बाद भी गंगा में बहती हुई हमारी अस्थियों से कोई कान लगाकर सुनेगा तो एक ही आवाज आएगी, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. પરિવારને આમંત્રિત કરું છું, આપણે જોરદાર તાળી અને આગળના જીવન જીવવા માટેની શક્તિ આપવાની છે. દેશભક્તિને આપણે આપણા રોમમાં જગાડવાના છે. હું પરિવારને સ્ટેજ પર ઇન્વાઇટ કરું છું અને આજે એક વિશેષ ભગવદ ગીતા આપણે એના પરિવારને સમર્પિત કરી રહ્યા છીએ. અને એમાં સ્વયં આપણા જયદેવ પ્રસાદ શાસ્ત્રીજી જેમને પોતાના હસ્તાક્ષર સાથે શ્રદ્ધાંજલિ લખીને આપી છે, એ આપણે એમના પરિવારને અર્પણ કરી રહ્યા છીએ. અને આ થાય ત્યારે પરિવારના જોરને જુસ્સા માટે આપણે તાળીઓ એટલા માટે પાડવાની છે કે એમનામાં એક શક્તિનો સંચાર થાય, એમનામાં એક શક્તિનો સંચાર થવો જોઈએ. શહાદતને આપણે બધા તાળીઓથી વધાવીએ છીએ. આજે આ તાળીનો ક્રમ અટકવો ના જોઈએ, નિરંતર તાળીઓ આપણી ચાલુ રહેવી જોઈએ.
જે આપણે બધાએ શ્રદ્ધાંજલિ તો આપી. આપણે જો સુરક્ષિત હોય ને તો આપણા દેશના સીમાડે જે સૈનિકો છે ને એટલે આપણે સુરક્ષિત છે. પણ હું ભગવાનના ચરણોમાં ભાગવતજીની હાજરીમાં એક પ્રાર્થના કરું કે જેવી રીતના એક નાનો સરખો દીકરો પોતાના બાપની સાથે ખેતરમાં ગયો અને ખેતરમાં ગયા પછી બાપ ખેતરમાં દાણા વાવી રહ્યો છે અને દીકરો પૂછે છે કે પિતાજી આ શું કરો છો? બોલે એક દાણો વાવીશું તો 100 દાણા ઉગશે. બીજે દિવસે બાપ રિવોલ્વર શોધે છે, રિવોલ્વર મળતી નથી. દીકરાને પૂછ્યું બેટા રિવોલ્વર જોઈએ છે? બોલે હા પિતાજી, એ રિવોલ્વર હું ખેતરમાં વાવી આવ્યો છું અને એક રિવોલ્વર થી 1000 રિવોલ્વર થશે અને મારા દેશમાં રહેલા જે અંગ્રેજો છે ને એ અંગ્રેજોને હું બગાડીશ. એ જે દીકરો બીજો કોઈને વીર ભગતસિંહ. ભગવાનને પ્રાર્થના કરું કે આ દીકરાના પિતાજી આપણા દેશની રક્ષા કરતા કરતા શહીદ થયા ને, પણ ભગવાન આ કુટુંબને એ દુઃખ સહન કરવાની શક્તિ તો આપે, પણ સાથે આ દીકરો જે છે ને એ પણ દેશની એવી સેવા કરે કે દેશની અંદર રહેલો જે આતંકવાદ છે એને સમૂળ નાશ કરે એવી શક્તિ એમના પરિવારને આપે. અને આ દીકરો એક દિવસ બહુ મહાન, જેવી રીતના જે પિતાને સન્માન મળી રહ્યું છે ને, એવી જ રીતના દેશની એવી રક્ષા કરશે, એવી સેવા કરશે, એવી હું ભગવાનના ચરણોમાં હું પ્રાર્થના